નમસ્કાર અમ્મા. અત્યાર સુધીમાં આપણે આગળના અધ્યાયોમાં ત્રીજા જે સ્કંદ છે ભાગવતનો એની અંદર સાંભળ્યું પર્ટિક્યુલરલી સંવાદ સાંભળ્યો ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચેનો. વિદુરજી અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર બની જાય છે અને ઉદ્ધવજીને એમણે પૂછ્યું કે ભાઈ બધું ઓકે છે ને શ્રી કૃષ્ણની દ્વારિકામાં, યુધિષ્ઠિરના હસ્તિનાપુરમાં. અને ઉદ્ધવજી ત્યારે ભાવ વિભોર બની ગયા કારણ કે શ્રી કૃષ્ણનું નામ એમની સામે આવ્યું. એ શ્રી કૃષ્ણની એમણે સુંદર મજાની સ્તુતિ કરી જે આપણે સાંભળી. અને પછી એમણે કીધું કે હું હવે એવી અવસ્થામાં છું કે હું તમને બીજું કંઈ કહી શકું એમ છું નહીં. તમારે જો ખરેખર શ્રી કૃષ્ણએ આપેલું છેલ્લું જે જ્ઞાન છે જાણવું હોય તો તમે પહોંચી જાઓ મૈત્રેય ઋષિ પાસે. મૈત્રેયજીને પણ એ જ જ્ઞાન ભગવાને આપ્યું છે અને એમને ભગવાને કીધેલું પણ છે કે એ જ તમને આ જ્ઞાન જણાવશે. એટલે વિદુરજીની આંગળી પકડીને વ્યાસજી આપણને લઈ જાય છે મૈત્રેયજી પાસે. અને મૈત્રેય મુનિ પાસેથી હવે એકચ્યુઅલ ભાગવતની જે બધી સ્ટોરીઝ છે એ આપણે સાંભળવાની છે. આ જે અધ્યાય સ્કંદ છે, ત્રીજો સ્કંદ, ખાસો લાંબો છે. એમાં 33 અધ્યાય છે અને વિદુરજી જે પ્રશ્ન કરવાના છે ત્યાંથી ભાગવતની કથા સ્વરૂપની શરૂઆત થવાની છે. સર્વપ્રથમ હજી પણ આપણે અરાઉન્ડ બીજા 5 અધ્યાય સુધી ખાસ કરીને આપણે સાંભળીશું કે મૈત્રેયજી આપણને ફિલોસોફાઇઝિંગ કરશે. એટલે કે મૈત્રેયજી આપણને સમજાવશે સૃષ્ટિ રચનાની વાત. અને પછી એ સૃષ્ટિ રચનાની વાત જે ખાસી એવી એવું લાગશે કે જાણે આપણે આ વાત કરી ચૂક્યા છીએ બીજા અધ્યાયમાં, આગળના અધ્યાયમાં, બીજા સ્કંદમાં ખાસ કરીને. પણ એની ત્યાંથી પછીની જે આગળની વાત છે ત્યાં ભાગવતની જુદી જુદી કથાઓનો અને જુદા જુદા સંદેશોનો પ્રારંભ થશે. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ ઘટનાક્રમ છે જે આપણને ત્યાં લઈ જશે. તો વિદુરજીને ઉદ્ધવજીએ કીધું કે ભાઈ તમે મૈત્રેય ઋષિ પાસે પહોંચો. એટલે વિદુરજી પણ એ જ રીતે નીકળ્યા અને હરિદ્વારમાં જ્યાં મૈત્રેય મુનિ બિરાજમાન હતા ત્યાં પહોંચી ગયા વિદુરજી. અને વિદુરજીએ ત્યાં પહોંચી અને તેમને સાધુ સ્વભાવથી પ્રેમસભર થઈ અને મૈત્રેયજીને પૂછ્યું કે હે મૈત્રેયજી, સંસારમાં લોકો સુખ મેળવવા માટે કર્મો કરે છે પણ તેનાથી તો તેમને ના સુખ મળે છે કે ના એમનું દુઃખ દૂર થાય છે, બલકે ક્યારેક તો દુઃખમાં વધારો પણ થાય છે. તો એ બાબતમાં શું કરવું યોગ્ય છે તે તમે મને કૃપા કરીને જણાવો. એમાંય ખાસ કરીને જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ છે, અધર્મપરાયણ છે અને અત્યંત દુઃખી છે, તેમના પર કૃપા કરવા માટે આપના જેવા ભાગ્યશાળી ભગવત ભક્તો સંસારમાં વિચરણ કરે છે. એટલે હે સાધુવર્ય, આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો. અહીંયા આપણે જોઈએ કે વિદુરજીની જે પાસે જે પ્રશ્નો છે એ એવા છે કે એમને વિશ્વ શાંતિ જોઈએ છે. એ સંત પુરુષ છે. એને પોતાના માટે કશું નથી જોઈતું, એને સૃષ્ટિ માટે કંઈક જોઈએ છે. એને માત્ર એક પોતાના સગાને સંબંધી માટે નથી જોઈતું, એને આખા માનવ સમાજ માટે, વસુધૈવ કુટુંબકમની વાત છે. એ કહે છે કે આપ મને એવો ઉપદેશ આપો કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિપાવન હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાનો સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારું સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. એ કહે છે કે ત્રિલોક નિયંતા અને પરમ સ્વતંત્ર શ્રીહરિ અવતાર લઈને જે લીલાઓ કરે છે, જે રીતે અકર્તા હોવા છતાં પણ તેમણે કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કરી અને જે રીતે એને સ્થાપિત કરીને તેઓ જગતના જીવોની આજીવિકાનું નિદાન કરે છે, પછીથી જે રીતે પોતાના જ હૃદયાકાશમાં લીન કરીને વૃત્તિરહિત થઈ અને યોગ માયાનો આશ્રય લઈને શયન કરે છે અને જે રીતે તે યોગેશ્વરોના પણ ઈશ્વર પ્રભુ હોવા છતાં પણ આ બ્રહ્માંડમાં અનર્ત્યારમી રૂપે અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થાય છે. તો આ બધાનું જે રહસ્ય છે ને એ તમે અમને સમજાવો.
વિદુરજી કહે છે કે બ્રાહ્મણો, ગાયો, દેવતાઓના કલ્યાણ માટે પ્રભુ અનેક અવતારો ધારણ કરીને લીલાપૂર્વક જ વિભિન્ન પ્રકારના દિવ્ય કર્મો કરે છે. તે પણ સંભળાવો. અને આજે યશસ્વીઓના મુકુટમણિ શ્રી હરિના લીલા અમૃતનું પાન કરતાં અમારું મન તૃપ્ત થતું જ નથી. એટલે મને તમે ભક્તિ યોગમાં સાધી લો. વિદુરજીની વાત એ છે. અને વિદુરજી કહે છે કે એ સંભળાવો કે આ લોકપતિઓના સ્વામી શ્રી હરિએ લોકપાલો, લોકલોકા પર્વત બહારના ભાગો કે જેમના બધા પ્રકારના પ્રાણીઓ અને બધા જે ભિન્ન ભિન્ન ભેદ છે કેવા તત્વોથી રચ્યા. અને આ સ્વયંભૂ નારાયણે પોતાની પ્રજાઓનો સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદની રચના કેવી રીતે કરી? એ કહે છે કે શ્રી વ્યાસજીના મુખેથી, વ્યાસજી એમના પિતા છે, આપને યાદ હોય તો, અને વ્યાસજીના મુખેથી ઘણીવાર ઊંચ નીચ વર્ણોના ધર્મો તો સાંભળ્યા છે, પણ હવે શ્રીકૃષ્ણ કથામૃતની ધારા છોડીને સ્વલ્પ સુખદાયક અન્ય ધર્મોથી મારું મન એ કંટાળી ગયું છે. બહુ સુંદર વાત કરી દીધી અહીંયા વિદુરજીએ માત્ર એક જ નાનકડા વાક્યમાં. અગેન એ કહે છે કે વ્યાસજીએ અમને ખૂબ બધું ઊંચ નીચના ધર્મો સમજાવ્યા છે, વર્ણની સ્થિતિ સમજાવી છે, પણ હવે એ બધાથી હું પર થઈ ગયો છું. હવે માત્ર મારું મન મને શ્રીકૃષ્ણમય કરી દેવું છે અને એના ભક્તિમાં મારે રચ્યા પચ્યા રહેવું છે. એટલે જે ભક્તિ માર્ગ છે એમાં ધર્મ, વર્ણનો કોઈ ભેદ જ નથી. એ બધા જે ભેદ છે એ પૂરા થઈ ગયા. ભક્તિ કોઈ પણ કરી શકે, પોતાની નિષ્ઠાથી કરી શકે, અને જો એ નિષ્ઠાથી થાય તો એનું કામ થઈ જ જાય. એટલે વિદુરજી અહીંયા બહુ સુંદર વાત કરી દીધી આપણને એક નાનકડી. અને પછી એ કહે છે કે શ્રીહરિના ગુણાનુવાદથી તૃપ્ત પણ કોણ થઈ શકે? એ નારદ વગેરે મહાત્માઓ પણ જેમના સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જ્યારે તેઓ મનુષ્યના કર્ણછિદ્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમની સંસાર ચક્રમાં નાખનારી ઘર ગૃહસ્થીની આસક્તિને કાપી નાખે છે. હે ભગવાન, આપના મિત્ર મુનિવર કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ પણ મહાભારતના ગુણોની વર્ણન કરવાની ઈચ્છાથી મહાભારત રચ્યું. તેમાં પણ વિષય સુખોનો ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિ આપનારી કથાઓને જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવે છે. આપને યાદ હોય તો આપણે આગળના સ્કંદમાં વાત કરી હતી કે વેદોની રચના થઈ, પણ વેદો તો જ્ઞાનનું પ્રતીક છે અને તો સામાન્ય મનુષ્યને સમજવા માટે તકલીફ પડે એવું છે. તો કરવું શું? એટલે વ્યાસજીએ સરળતાથી સમજાઈ શકે માણસ વર્ગને, એ માટે એમણે મહાભારતની રચના કરી અને મહાભારત દ્વારા ઉપદેશ આપવાનો પ્રયત્ન કર્યો ભગવાનની લીલાઓનો. પણ એનાથી પણ સરળ અને ભક્તિ યોગથી જે જોડવાની વાત છે માણસને, કે જ્યાં હવે વિચારવા કરતાં વધારે તમારે ઓતપ્રોત થઈ જવાની વાત છે, એની જે વાત કરી એ ભાગવત છે. અને એટલે એ કહે છે કે ભાગવત જે મહાભારતમાં જે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ભગવત કથાથી આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યના હૃદયમાં જ્યારે વધવા લાગે છે અને ત્યારે તે તેઓને અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે. એ ભગવાનના ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને તેના બધા જ દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. જ્યારે તમારી અંદર પદાર્થ વૃત્તિ રહે નહીં, એટલે એની જાતે જ દુઃખોનો અંત આવવાનું ચાલુ થઈ જાય. વિદુરજી કહે છે કે મને તો શોચનીયોમાં પણ શોચનીય તે અજ્ઞાની મનુષ્યો માટે નિરંતર ખેદ થાય છે કે જેઓ પોતાના પૂર્વકૃત પાપોના કારણે શ્રીહરિની કથાઓથી વિમુખ રહે છે. અરે રે, કાળ ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન, મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને વ્યર્થ વાદ વિવાદમાં રત રહે છે. હે મૈત્રેયજી, તમો દીનજનો પર કૃપા કરનારા છો, તેથી જેમ ભ્રમર ફૂલોમાંથી રસ કાઢી લે છે, તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી તે સારભૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિહતા કથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો. આ જે છે એ વિદુરજીનો મોસ્ટ ક્રિટિકલ ક્વેશ્ચન છે. અહીંયાથી આપણને ભાગવતની જુદી જુદી કથાઓનું જ્ઞાન
કરાવવાના છે મૈત્રેયજી. પણ એ કરાવવા માટે આ પૂર્વ ઘટનાને જોડવામાં આવી છે. અને વિદુરજી આવો પ્રશ્ન કર્યો છે. એ કહે છે કે તે સર્વેશ્વર જે શ્રીહરિ છે અને સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયા શક્તિને અપનાવીને રામ, કૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે એ બધી અમને સંભળાવો. અને એટલે આ સાંભળી અને મૈત્રેયજી ખૂબ ખુશ થયા. અને એમણે વિદુરજીને કીધું કે હે વિદુરજી, તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ લીન રહે છે, તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપણી કીર્તિને વધારનારો છે. તમે શ્રી વ્યાસજીના ઔરસ પુત્ર છો, તેથી તમારા માટે કોઈ મોટી વાત નથી કે તમે અનન્ય ભાવે સર્વેશ્વર શ્રી હરિના જ આશ્રિત થઈ ગયા છો. તમે પ્રજાને દંડ આપનારા એ ભગવાન યમ જ છો. માંડવ ઋષિનો શાપ હોવાને કારણે તમે શ્રી વ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્ર વીર્યની દાસીના ગર્ભમાંથી જન્મ લીધો. આ વિદુરજીના જન્મની વાત છે. તમે હંમેશા શ્રી ભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય છો. તેથી ભગવાન નિજધામે પધારતી વેળાએ તમને જ્ઞાનનો ઉપદેશ કરવાની મને આજ્ઞા આપી ગયા છે. જે ઉદ્ધવજીએ કીધું એનું પુષ્ટિ પાછી અહીંયા મૈત્રેયજીએ કરી કે ભાઈ ભગવાને તમને જે આપવાનું હતું એ કીધેલું જ છે મને. તમે આવશો જ, મને ખબર છે. અને તમે આવશો ને તમને શું કહેવાનું છે એ, તમે શું પૂછશો એ મને ખબર છે. અને મારે શું આપવાનું છે એ ખબર છે. બસ હવે આખી ચોખટ બેસી ગઈ છે. વિદુરજી એમની જગ્યાએ પહોંચી ગયા છે. એમણે એમનો પ્રશ્ન કરી લીધો છે. મૈત્રેયજી એમની જગ્યાએ તૈયાર છે, એનો જવાબ આપવા માટે તૈયાર છે. ને એ આપણે હવે કથાનું અમૃત સાંભળવાનું છે. એટલે મૈત્રેયજી કહે છે કે એથી હવે હું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે યોગ માયાએ વિસ્તારેલી ભગવાનની વિવિધ લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. આજે નેક્સ્ટ 5 કે 6 અધ્યાય છે ત્યાં આપણે ફરીવાર જે સૃષ્ટિનું સર્જન, વિરાટ પુરુષનું સર્જન, બ્રહ્માજીનું સર્જન, સૃષ્ટિનું સર્જન ઓવરઓલ, એ બધાની વાતો થોડી ફરીવાર સાંભળવાની છે, થોડી જુદી દ્રષ્ટિથી સાંભળવાની છે. એમ કરીને વ્યાસજી આપણને ફરીવાર યાદ કરાવે છે ક્યાંથી આપણા હિન્દુ ફિલોસોફીમાં સૃષ્ટિનો જન્મ થયો અને આપણે કેવી રીતે એની સાથે અટેચ છીએ. એટલે સૃષ્ટિના ઇવોલ્યુશનની વાત છે, બ્રહ્માંડના ઇવોલ્યુશનની વાત કરવાની છે. અને પછી મનુષ્યના ઇવોલ્યુશનની વાત થશે જુદી જુદી કથાઓમાં. એટલે મૈત્રેયજી કહે છે કે સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રાણી માત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એકમાત્ર ખાલી તે જ હતા. જેમ પેલી બિગ બેંગ થિયરીમાં એકમાત્ર એ બિંદુ જ હતું, બસ એનાથી બહાર કશું નહોતું. તે બિંદુની વાત છે. અને પછી એ બિંદુ એ જે ભગવાન છે એણે સંકલ્પ કર્યો કે હું જ અનેક થઈ જાઉં. ત્યારે એમની ઈચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં થઈ ગયું અને તેમની બુદ્ધિ પણ તેને અનુરૂપ વિવિધ પ્રકારની થઈ ગઈ. અહીંયા જાણે બિગ બેંગ થિયરી નહીં પણ પેલા મલ્ટીવર્સ એવો એક ફિઝિક્સમાં એક શબ્દ છે, મલ્ટીવર્સ. એટલે કે આપણું એકલું જ આ બ્રહ્માંડ નથી, આમાં તો કેટલાય બ્રહ્માંડ છે. આપણે તો બિંદુનું બિંદુ પણ નથી. વિચારો કે આપણે એક મનુષ્ય જે પૃથ્વી ઉપર છીએ, પૃથ્વી એક સૂર્યની આસપાસ ફરી રહી છે, એ સૂર્ય પણ આપણી મિલ્કી વેમાં માત્ર એક નાનકડો સ્ટાર છે, ખૂણામાં પડેલો. આપણે કંઈ સેન્ટર નથી. અને એ મિલ્કી વે પણ સેન્ટર નથી. એ મિલ્કી વે બહુ નાનકડી છે. એવી તો હજારો કરોડો ગેલેક્સીઓ છે, ખરબો ગેલેક્સીઓ છે. એ બધું થઈ અને એક બ્રહ્માંડની રચના થાય છે. પણ અહીંયા તો એવી વાત છે કે એવું એક જ બ્રહ્માંડ નથી, એવા તો અનેક બ્રહ્માંડ છે, મલ્ટીવર્સ. અને જે અનેક બ્રહ્માંડની વાત છે જાણે કરી કે ભગવાનને થયું કે બસ હું અનેક રૂપ થઈ જાઉં, અનેક થઈ જાઉં, એટલે એમણે અનેક થઈ ગયા. તે જ પરમાત્માએ દ્રષ્ટા રૂપે અનેક રૂપોમાં જે થયા હતા તે ચારે બાજુથી પ્રકાશિત થઈ રહ્યા હતા. એ જે પ્રકાશની વાત છે, બિગ બેંગ થયો ત્યારે શું થયું કે એકદમ પ્રકાશ થયો. અને
એ જે પ્રકાશિત થયા પણ તે સમયે દ્રશ્ય ન હતું, તેથી તેમણે પોતાને શૂન્ય જેવા જ માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી, પણ જ્ઞાન સુપ્ત ન હતું, અર્થાત જ્ઞાન જાગ્રત થઈ ગયું હતું. હે મહાભાગ વિદુરજી, આ પ્રમાણે ભગવાને સંકલ્પ કરતા જ ભગવાનની કાર્યકારણ રૂપા દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ માયાએ આ જડ ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું. જડ અચેતનાત્મક એટલે કે આ પહેલી સૃષ્ટિની શરૂઆત છે, જ્યાં ભગવાને અનેક રૂપો લેવાનું ધારણ કર્યું અને પછી જે જગત બન્યું છે એ જડ ચેતનાત્મક રૂપ છે. એટલે કે જડ પણ છે અને એની અંદર કંઈક પ્રકારનું ચેતન પણ છે. એવા પ્રકારની એ જ રીતે સૃષ્ટિની રચના થઈ છે. ઇનઓર્ગેનિકમાંથી ઓર્ગેનિક મટીરિયલ બન્યું. આપણે અત્યારે જે વાત કરીએ છીએ અર્થમાં અને બાયોલોજીમાં કે ભાઈ જીવની રચના કેવી રીતે થઈ, તો કે પહેલાં ઇનઓર્ગેનિક મેટર હતું, એમાંથી પછી કોઈ પ્રકારનું ઓર્ગેનિક મેટર બન્યું. એ ઓર્ગેનિક મેટર હજી એ કેમિકલ જ છે, પણ એ કેમિકલમાં કંઈક પાછું બીજું થયું અને એમાંથી કેમિકલને થોડીક ચેતના આવી અને ચેતનામાંથી પહેલાં સજીવનો પેલો અમીબા ટાઈપના સજીવનો જન્મ થયો. એટલે આ જે આખી વાત છે અહીંયા એક નાનકડા વાક્યમાં થઈ જાય છે. અને પછી એ કહે છે કે વિદુરજી, એ જે ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું એમણે, ઇન્દ્રિયાતીત ચિન્મય પરમાત્માએ કાલ અનુકૂળ થવાને કારણે ત્રિગુણમયી માયામાં પોતાના અંશરૂપ પુરુષ રૂપે પ્રવેશ કરી અને ચિત્ત શક્તિરૂપ બીજને સ્થાપિત કર્યું. હવે એમાંથી ચિત્ત શક્તિરૂપ એટલે કે કંઈક વિચાર સરણી બની રહી છે. અને ત્યારે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયામાંથી મહતત્વ પ્રકટ થયું. હવે આ જે મહતત્વ છે અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાનનું સ્વરૂપ છે અને તથા પોતાના સૂક્ષ્મ રૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરનારું છે. એટલે એ જે ચિદ અંશ, ત્રણેય ગુણ તથા કાળ સ્વરૂપ મહતત્વને ભગવાને જોયું ત્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતે પોતાનું રૂપાંતર કર્યું. એટલે આ જે તત્વ બન્યું હતું મહતત્વ, એણે જોયું કે ભગવાનને આવું કંઈક કરવું છે, એટલે એ મહતત્વએ પોતે પોતાનું રૂપાંતર કર્યું. અને એ જે મહતત્વમાં જે વિકૃતિ થઈ એનાથી અહંકારની ઉત્પત્તિ થઈ. જે કાર્ય એટલે કે અધિભૂત, કારણ એટલે કે અધ્યાસ અને કર્તા એટલે કે અધિદૈવ રૂપ ન હોવાથી એ ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. એટલે કે કાર્ય, કારણ અને કર્તાની ઉત્પત્તિ એ મહતત્વમાં વિકાર આવવાથી થઈ. અને એ અહંકારમાંથી વૈકારિક એટલે કે સાત્વિક, તેજસ એટલે કે રાજસ પ્રકારનો અને તમસ એવા ભેદના 3 પ્રકારો ઉત્પન્ન થયા. અને તેથી અહમ તત્વમાં પાછો વિકાર થતા વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિષય જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા. એટલે આ તરફથી અહંકારના લીધે પેલા સત્વ, રજસ અને તમસ ગુણોનું ઉત્પત્તિ થઈ અને અહમ તત્વમાં વિકાર થતા દેવતાઓની ઉત્પત્તિ થઈ. પાછો જે પેલો તેજસ અહંકાર છે એનાથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ અને તમસ પ્રકારનો જે અંધકાર છે એનાથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન્માત્ર એટલે કે શબ્દનું ઉત્પન્ન થયું. અને એ દ્રષ્ટાંત રૂપે આત્માનો બોધ કરાવનાર આપણને આકાશ એટલે કે સ્પેસની ઉત્પત્તિ થઈ. કારણ કે શબ્દ તો જ રચાય જો સ્પેસ હોય, એટલે કે અંદર જાણે હવા હોય તો સ્પેસમાં અવાજ ઉત્પન્ન થાય. અને ભગવાનની દ્રષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ, માયા અને ચિત્ત શક્તિના યોગથી સ્પર્શ તન્માત્ર થયો અને તે વિકૃત થવાથી તેનાથી વાયુ ઉત્પન્ન થયો. જે વાયુ ઉત્પન્ન થાય તો એ જે ફ્રિક્શન થાય તો જ તમને સ્પર્શની ખબર પડે, નહીં તો સ્પર્શની પણ ખબર ન પડે. એટલે એ વાયુ ઉત્પન્ન થયો ને પેલા અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રની રચના કરી. એટલે કે જે વાયુ અને આકાશ, પેલા શબ્દ અને વાયુ વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થયું તો એ ઇન્ટરેક્શનના કારણે આપણા રૂપ
ની રચના થઈ અને તેનાથી સંસારને અજવાળનારું તેજ ઉત્પન્ન થયું અને એમાંથી પછી તેજ એટલે કે લાઇટની રચના થઈ. લાઇટ એ ફ્રિક્શનથી થાય અને ફ્રિક્શન થયું વાયુ અને આકાશમાં એટલે તેજની રચના થઈ. એટલા માટે આપણે આકાશમાં વીજળી જોઈ શકીએ છીએ. અને પછી પરમાત્માની દ્રષ્ટિ પડતા વાયુયુક્ત તેજે કાળ, માયા અને ચિદંશના યોગથી વિકૃત થઈ અને રસ તન્માત્રના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. રસ ત્યારે ઉત્પન્ન થાય જ્યારે જળ હોય, એટલે જળ ઉત્પન્ન કર્યો એનાથી. અને ત્યાર પછી તેજયુક્ત જળે બ્રહ્મની દ્રષ્ટિ પડતા કાળ, માયા અને ચિદંશના યોગથી ગંધ ગુણમયી પૃથ્વી ઉત્પન્ન કરી. એટલે આ જે પૃથ્વીની ઉત્પત્તિ છે ત્યાં આ બધા તત્વો એટલે એક પછી એક આપણે જોઈએ છે કે કેવી રીતે તત્વોની ઉત્પત્તિ થઈ. એ આપણી હિન્દુ ફિલોસોફીમાં એની અહીંયા વાત કરવામાં આવી છે કે પહેલાં ગુણ ઉત્પન્ન થયા, એમાંથી અહંકારની વિકૃતિ થઈ, એમાંથી દરેક ગુણમાંથી એક ચોક્કસ પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એમાં પછી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, દેવતાઓ ઉત્પન્ન થયા, એમાંથી વળી પાછું પેલું આકાશ પર દ્રષ્ટિ પડી એટલે એમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો, સ્પર્શની આગળ રૂપ ઉત્પન્ન થયું, રૂપની પાછળ તેજ ઉત્પન્ન થયું, એ તેજની ઉત્પત્તિ થયા પછી જળની ઉત્પત્તિ થઈ અને એ જળની ઉત્પત્તિ થઈ અને એમાંથી પછી પૃથ્વી ઉત્પન્ન થઈ. હવે આપણે જો એકચ્યુઅલમાં વિચારીએ તો એ વિચારવાની વાત છે કે સૃષ્ટિ ઉપર જે જળ ઉત્પન્ન થયું એને ઉત્પન્ન થવા માટે પેલું હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા થવા માટે ઇલેક્ટ્રિસિટીની બહુ જરૂર છે. ઇલેક્ટ્રિસિટી વિના થઈ ન શકે. એટલે પેલી જે નેચરની ઇલેક્ટ્રિસિટી છે તેજ, એ તેજની વિકૃતિ થઈ અને એમાંથી જળ ઉત્પન્ન થયું. એટલે જ્યારે આપણે થોડું વધારે સાયન્ટિફિકલી આના વિશે વિચારીએ તો એવું લાગે કે આ ઋષિમુનિઓ વ્યાસજીને જાણે આ બધી ખબર છે. કદાચ ખબર નથી પણ એ કદાચ ઇવન ફોર એક્ઝામ્પલ એ પોતે પૂર્વધારણા કરી રહ્યા છે તો પણ કેટલી સબળ પૂર્વધારણા છે એ પણ જાણીને ખૂબ આનંદ થાય. અને એ કહે છે કે આ જે જળ ઉત્પન્ન થયું એ જળે પછી પૃથ્વી ઉત્પન્ન કરી અને હે વિદુરજી આ આકાશ વગેરે ભૂતોમાંથી જે ભૂતો પાછળ ઉત્પન્ન થયા છે તેમનામાં ક્રમશઃ પોતાના અગાઉના ભૂતોના ગુણ પણ અનુગત સમજવાના જ છે. એટલે કે જળની અંદર પેલું તેજ છે જ અને તેજની અંદર પેલી રૂપ છે અને રૂપની અંદર એ જ રીતે પેલા આગળના બધા ગુણો છે. અને એ કહે છે કે ઉપયુક્ત બધા તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે. કાળ, માયા, ચિત્ત અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારણે આ બધા કશું કરી શકતા નહોતા. એટલે કે આ જળ પણ હતું, રૂપ પણ હતું, તેજ પણ હતું, પણ એ બધું હોવા છતાં એ સંગઠિત નહોતું. એટલે એ કશું કરી શકતા નહોતા. અને પેલા આગળ જે દેવતાઓ જન્મી ચૂક્યા હતા, આપણે સાંભળ્યું કે દેવતાઓનો ઇન્દ્રિયોના દેવતા અધિષ્ઠાતાઓ જે ઉત્પન્ન થયા હતા કારણ કે અહંકારમાં અહમ તત્વમાં વૈકારિક અહંકાર આવ્યો હતો અને અહમ તત્વમાંથી દેવતાઓ ઉત્પન્ન થયા હતા. એટલે દેવતાઓએ આ જોયું કે આ બધા રૂપને જે આ બધા તત્વો છે એ બધા સંગઠિત કામ નથી કરી રહ્યા. એટલે એમણે ભગવાનની વંદના કરી. એટલે દેવતાઓ જે હતા એમણે કીધું કે હે દેવ, અમે આપના ચરણ કમળોની વંદના કરીએ છીએ. પોતાના શરણાગત જીવોનું દુઃખ દૂર કરવાને છત્ર સમાન જે તમના ચરણાકમળ છે એનો આશ્રય લેવાથી યતિજનો સંસારના અનેક દુઃખોને સહેલાઈથી દૂર ફેંકી દે છે. હે જગત કરતા જગદીશ્વર, આ સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી હે આત્મન, હે ભગવાન, અમે આપના ચરણોની જ્ઞાનમયી છાયાનો આશ્રય લઈએ છીએ. મુનિજનો એકાંત સ્થળે રહીને આપના મુખ કમળનો આશ્રય લેનાર વેદ મંત્રોરૂપી પક્ષીઓ થકી જેમનું અનુસંધાન કરે છે તથા જેઓ સંપૂર્ણ પાપ નાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે તેવા આપના આ પરમ પાવન ચરણ કમળોનો અમે આશ્રય લઈએ છીએ. અમે આપના ચરણ કમળોની તે પીઠિકાનું શરણ લઈએ છીએ કે જેને ભક્તો શ્રદ્ધાથી અને શ્રવણ કીર્તન વગેરે રૂપોથી ભક્તિથી વિશુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરી ને વૈરાગ્યપુષ્ટ જ્ઞાન વડે પરમ ધીર બની જાય છે.
એટલે એ કહે છે કે હે ઈશ્વર, આપ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર માટે જ અવતાર લો છો. તેથી અમે સૌ આપના ચરણ કમળોનું શરણ લઈએ છીએ કે આપનું શરણ કરનાર ભક્તોને અભય કરી દે છે. જે મનુષ્યોના શરીર, ઘર, તત્સંબંધી અનેક તુચ્છ પદાર્થોમાં અહમ મમતાનો દ્રઢ દુરાગ્રહ છે, તેમના શરીરમાં રહેતા હોવા છતાં પણ જે ઘણા દૂર છે, તે આપના પાદાંબુજોને અમે ભજીએ છીએ. હે પરમ કીર્તિ પરમેશ્વર, ઇન્દ્રિયોના વિષયાભિમુખ રહેવાને કારણે જેઓનું મન હંમેશા બહાર જ ભટક્યા કરે છે, તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદ વિન્યાસની શોભા વિના વિશેષજ્ઞ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી. તેથી જ તેઓ આપના ચરણોથી દૂર રહે છે. એટલે હે દેવ, આપના કથામૃતનું પાન કરવાથી ઉભરાયેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હોય, તે મનુષ્યો વૈરાગ્ય જ જેનો સાર છે, તેવું આત્મજ્ઞાન પામી લઈ અનાયાસ જ આપના વૈકુંઠ ધામમાં પ્રયાણ કરે છે. એ આપની ભક્તિનો મહિમા છે. આ સિવાયના બીજા જે ધીર મનુષ્યો ચિત્ત નિરોધરૂપી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતી લઈને આપનામાં જ લીન થઈ જાય, પણ તેમને શ્રમ ઘણો પડે છે, પરંતુ આપની સેવાના માર્ગમાં કોઈ જ કષ્ટ નથી. અહીંયા દેવતાઓ જે છે એ શ્રીહરિની સ્તુતિ કરી રહ્યા છે, અને આ સ્તુતિ આપણે અત્યારે સાંભળી. એ કહે છે કે દેવતાઓ કહે છે કે હે આદિદેવ, આપે આપના ત્રણેય ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન કર્યું છે. તેથી વિભિન્ન સ્વભાવવાળા હોવાના કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી, અને તેથી આપની ક્રીડાના સાધનરૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપને સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. તેથી હે અજન્મા ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપને સમયસર સમર્પિત કરી શકીએ, અને જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ, તથા આ બધા જીવો પણ સર્વ પ્રકારના વિઘ્નો અડચણોથી દૂર થઈ અને અમે આપને બંનેને ભોગ સમર્પિત કરતા રહીએ, પોતપોતાનું અન્ન ખાઈ શકે એવો કંઈક ઉપાય કરો. નિર્વિકાર પુરાણ પુરુષ આપ જ અન્ય કાર્ય સમૂહ સમેત દેવતાઓ માટે આદિ કારણ છો. હે દેવ, પહેલા અજન્મા એવા આપે જ સત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મોના કારણરૂપી માયા શક્તિમાં જ્ઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. જ્ઞાન સૌથી પહેલાં આવ્યું છે, ત્યાંથી આ બધાનો સંચાર થયો છે. હે પરમાત્મા દેવ, મહતત્વ વગેરે રૂપી અમે દેવતાઓને જે કાર્ય માટે તમે ઉત્પન્ન કર્યા છે, તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ, અમારા પર આપ જ કૃપા કરનારા છો, તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાન શક્તિ પ્રદાન કરો. કારણ કે આ બધા તત્વોની રચના થઈ છે, એમાંથી આ બધા દેવતાઓની રચના થઈ છે, પણ એ દેવતાઓની અંદર જે વિભિન્ન સ્વભાવ છે, એના લીધે એમની અંદર સંગઠન નથી, અને સંગઠન નથી એટલે સૃષ્ટિની રચના થઈ નથી રહી. અને એ એમને સમજાયું છે, એટલે આ બધા તત્વો ભેગા થઈ અને ભગવાનની પ્રાર્થના કરી, એમની સ્તુતિ કરી અને કીધું કે ભગવાન, અમને એવી ક્ષમતા આપો કે જેથી અમે તમે ધારો છો એ પ્રકારની સૃષ્ટિની રચના કરી શકીએ. આ અધ્યાયમાં આપણે અહીંયા સુધી જ વાત કરીશું. આગલા અધ્યાયમાં આપણે હવે વિરાટ શરીરની ઉત્પત્તિની ફરીવાર વાત કરવી છે, પણ થોડી જુદી દ્રષ્ટિથી કરવી છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.